હર હર મહાદેવ. સરસ મજાના દર્શન થઈ ગયા. આપણે 12 જ્યોતિર્લિંગમાંથી આપણે આ 12મા જ્યોતિર્લિંગ કહેવાય છે ધુષ્મેશ્વર. આપણે જો અહીંયા રોકાણા છીએ મોરેશ્વર પ્રાઇડ એન્ડ રેસિડેન્સી, કૃષ્ણા કી રસોઈ. અને હમણાં મેં બેના સાથે વાત કરી, બહુ મસ્ત સ્વભાવના. અહીંયા લોકો બધા બહુ સારા છે. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે તમારું સ્વાગત કરીએ છીએ ધુષ્મેશ્વર મહાદેવથી. 12 જ્યોતિર્લિંગમાંથી 12મા નંબરના જ્યોતિર્લિંગ છે અહીંયા. અને અમે ધુષ્મેશ્વર પહોંચી ગયા છીએ ને આ ગેટ છે. હવે અંદર એન્ટ્રી કરી છે. હવે અહીંયાથી મંદિર કેટલું દૂર છે એ કઈ ખબર છે ને, અંદર જઈને પછી ખબર પડે. હા, પેલા તો આપણે જે હોટલે સ્ટે કર્યો છે ત્યાં જવાનું છે, ત્યાં ફ્રેશ થઈ અને પછી આપણે દાદાના દર્શન કરવા જવાનું છે. એટલે હવે ડાયરેક્ટ આપણે હોટલ પર જઈને મળીએ. અમે ક્યાં સ્ટે કર્યો છે એ જગ્યા પર તમને બતાવીએ. નાસિકથી અહીંયા પહોંચતા આપણે કેટલો ટાઈમ લાગ્યો? નાસિકથી તો નહીં, આપણે ડાયરેક્ટ ત્રંબકેશ્વરથી જ વાત કરીએ તો 350 કિલોમીટરનો રન થયો છે અમારે. અને 1 વાગે આજુબાજુ નીકળ્યા હતા, અત્યારે 5:30 વાગ્યા છે. અને હવે અહીંયાથી આપણે રાતનો સ્ટે આપણો અહીંયા જ છે ધુષ્મેશ્વરનો. એટલે શાંતિથી અહીંયા દાદાના સાનિધ્યમાં રોકાવાનું છે. હવે આપણી હોટલ પર જઈને આપણે ભેગા થઈએ. આપણે જો અહીંયા રોકાણા છીએ મોરેશ્વર પ્રાઇડ એન્ડ રેસિડેન્સી. જો એમનો નંબર પણ આમાં છે. અને સ્ટે બહુ જ સારો છે ભાઈ, અહીંયા રોકાવા જેવું છે. એટલે તમને આ પ્રોપર્ટી અમે બતાવીએ છીએ. અને એકદમ મસ્ત શાંત વાતાવરણની અંદર જ છે. અને અહીંયાથી મંદિર પણ વધારે દૂર નથી. આપણી ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે. અને સાંજે આપણે જો અહીંયા જમવાનું છે કૃષ્ણા કી રસોઈ. અહીંયા એકદમ ઘર જેવું જમવાનું મળે છે. એ આપણે સાંભળેલું છે. એટલે જશું ત્યારે એનું આપણે જોઈ લેશું સાથે જ તે. હા, આપણો રૂમ છે. અને તમે તૈયાર થઈ ગયા છો? જો એમણે તો ચેન્જ કરી લીધું છે, પણ મેં કંઈ ચેન્જ કર્યું નથી. જુઓ, હા, મેં ઇનશર્ટ હતું ને એ કાઢ નાખ્યું છે. હા, અને જો આ બેડ અહીંયા છે ને, 3 વ્યક્તિ આરામથી સમાઈ જાય ને એવડો મોટો બેડ છે. અને આપણે એક એક્સ્ટ્રા મેટ્રસ અહીંયા આવી જશે. અને આ રૂમ અમને છે ને ફક્ત 1500 રૂપિયામાં પડ્યો છે વિથ એસી. અને રૂમ એકદમ ક્લીન છે, બહુ મસ્ત જગ્યા છે અને બજેટ ફ્રેન્ડલી છે. અને વોશરૂમે જુઓ તમે, એકદમ ક્લીન અને ઘણું સ્પેસવાળું છે. ચાલો હવે આપણે મંદિર સાઈડ જઈએ. અને મિત્રો, ધુષ્મેશ્વર તમે આવો અને સ્ટે કરવા માટે બજેટ ફ્રેન્ડલી જગ્યા જોતી હોય તો મોરેશ્વર પ્રાઇડ બેસ્ટ વસ્તુ છે, બેસ્ટ જગ્યા છે. અને અમે આનું કોઈ પ્રમોશન નથી કરતા, બરાબર? અમને સારું લાગ્યું એટલે કહીએ છીએ એમ કે અહીંયા રોકાવા જેવું છે. બીજી જગ્યાએ છેતરાવ નહીં એના હિસાબે. અને સામે કૃષ્ણા કી રસોઈમાં આપણે ભાઈ રાત્રે જમવાનું છે, એટલે ત્યાંનો રિવ્યૂ આપણે સાંજે આપશું. આપણું કૃષ્ણા કી રસોઈ. અને હમણાં મેં બેના સાથે વાત કરી, બહુ મસ્ત સ્વભાવના. અહીંયા લોકો બધા બહુ સારા છે. જો અમે તૈયારી શરૂ થઈ ગઈ છે હવે. અને રાત્રે આપણે અહીંયા ડિનર કરવાનું છે. અને અહીંયા બધાનો સ્વભાવ, હું જેટલા લોકો સાથે મળ્યો ને બધાનો સ્વભાવ એકદમ બહુ સરસ. એટલે બહુ મજા આવશે. અને બેનને મેં કીધું છે કે ભાઈ ખાસ કરીને આપણે ગુજરાતી ટેસ્ટવાળી રસોઈ બનાવજો એમ. એટલે હમણાં હવે મંદિરે દર્શન કરીને આવીએ. ચલો વિહાનભાઈ, ચલો મંદિરે દર્શન કરવા ધોળવાળા રસ્તે. કેમ કે આપણે અહીંયા અલગ રસ્તે, અંદરના રસ્તેથી નીકળ્યા છીએ. અને એકદમ શાંત છે. ક્યાં જગ્યા? આજે અમે આ બીજા જ્યોતિર્લિંગે આવ્યા છીએ આજના દિવસમાં જ, પણ 2 જ્યોતિર્લિંગે એવી મજા આવી. અને એકદમ શાંત વાતાવરણ. અહીંયા તો એકદમ શાંતિ છે. અને મહાદેવ તમે જો આમ પહાડની વચ્ચે, જો આમે જો હિલ છે, જો છે. અને ત્રંબકેશ્વર પણ એમ જ હતું, એકદમ હિલ વાળો. અને બ્રહ્મગીરી પર્વતમાં નીચે બિરાજમાન, એને શાંતિ જ જોવે. હા, ડિસ્ટર્બ ન કરે એમ. એટલે તેને એટલે ભોળાનાથ જેવું જીવન જીવવાનું ભાઈ, શાંત. હા, એને ડિસ્ટર્બ ન કર્યા કહેવાય, એને આપણે દર્શન કરવા આવ્યા છીએ. ખોટી રીતે કંઈક થોડું ઘણું કંઈક હોય ને, ભગવાન આમ કરો ને ભગવાન તેમ કરો ને એવું કરતા હોય ને એને ડિસ્ટર્બ કહેવાય. લો દીદી, લે લો.
રૂપિયા. અને 20. આપણે સામેથી લીધા ને 100 રૂપિયા લીધા, અહીંયા 20 રૂપિયા. હા મતલબ સ્ટોલ નાખીને હોય ને ત્યાં 100 હા. રૂપિયા લે. હા નહીંતર આ ઓલા ઊભા હોય ને ladies, એ 20 રૂપિયા. એ 20 રૂપિયા ના પહોંચી ગયા. હા અને આ નાનું માર્કેટ પણ છે જો અહીંયા બધી છે ને. હા અને સામે જ મંદિર છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સરસ મજાના દર્શન થઈ ગયા. થઈ ગયા સરસ મજાના. અંદર બેસી માળા કરી, ફોટો શૂટ અલાઉડ નહોતો એટલે ફોટો શૂટ કર્યો. એક રીતે તો સારું જ કહેવાય, નથી ને તો શાંતિથી દર્શન તો કરીએ. હા અને મોબાઈલ આપણે અહીંયા બહાર જ જમા કરાવવાના હોય છે અને આપણે 12 જ્યોતિર્લિંગમાંથી આપણે આ 12મા જ્યોતિર્લિંગ કહેવાય છે દુશ્મેશ્વર. અને અમારે 7માં અમારા 7માં. અને આજે એટલી શાંતિથી દર્શન થયા છે ને, કોઈ ભીડભાડ નહીં અને અંદર એકદમ વ્યવસ્થા બહુ સારી છે. અને છેક અમે ગર્ભગૃહમાં ગયા અને મેં તો ભાઈ મહાદેવને આમ જો એનું વર્ણન થાય એવું છે નહીં. અને દુશ્મેશ્વર ભાઈ ખરેખર બહુ મજા આવી, બહુ. અને આજે આપણા 7 જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ થયા છે. અને આશા રાખીએ છીએ કે જલ્દી 12 જ્યોતિર્લિંગ આપણે પૂરા થઈ જાય. હવે ચાલો હવે આગળ થોડુંક માર્કેટ જોઈએ હવે. પાણી પીવું હતું એ કે મમ્મી મને હિચકી નહીં કઈ ખો કીધું, ઓટકી આવે. શું આવે તને? ઓટકી. શું? ઓટકી. ઓડકી આવે છે, હેડકી નહીં એમ. હા, ઓટકી આવે. મમ્મી કે મને પાણી લઈ દો. ચાલો હવે આપણે થોડુંક માર્કેટ એક્સપ્લોર કરતા કરતા જઈએ પછી આગળ. શું કહે છે? અંજીર અહીંયા વધારે જોવા મળે છે. હા તાજા અંજીર. મીઠા વાલા અંજીર હે ભાઈ, લેવા છે? હે પડ્યા છે ને? નહીં તો મેં તો હજી લેવા હોય તો લઈ લઈએ. મારે એક અહીંયાથી છે ને કૈલાસ દોરો લેવાનો છે. હા કાંડા ઉપર બાંધવા માટે સ્પેશિયલી અહીંથી આપણે નક્કી કર્યું છે કે ભાઈ જ્યોતિર્લિંગમાંથી જ આપણે લેવો છે. અહીંયા જો આગળ છે સામેની સાઈડમાં, ત્યાંથી લઈ લઈએ. અને નાનું માર્કેટ છે ભાઈ અહીંયા સરસ મજાનું. અને આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે. એ શું છે? इसको क्या बोलते भैया? इसको क्या बोलते? क्या? इंद्रजाल. इंद्रजाल છે ભાઈ. છે ને મને માર્કેટ ભાઈ નાનું છે પણ ઘણી બધી વસ્તુ અહીંયા મળી જાય છે. અને શું એ શું છે? ના ના આવડામ થા क्या बोलते हैं? નારિયેલ. જો ભાઈ આવડા નારિયેલ કોણે કોણે જોયા છે? જો એ એકદમ નાની સાઈઝમાં. આવો દોરો લેવાનો છે. આ છે ને એવું. હવે એમાંથી પાસ કરો તમે. ચલો તમે જે યોગ્ય પાસ કરો ને એ આપણે લઈ લઈએ. આવો તો પડ્યો છે. હા જે તમને યોગ્ય લાગે એ લઈ લો. 8:30 વાગી ગયા અને અમે હવે જઈએ છીએ ડિનર માટે, જમવા માટે. અને કૃષ્ણા કે રસોઈમાં જ કીધું તો એવી રીતે. અને આપણી જો સામે જ હોટલ છે અને અહીંયા જ આપણું રસોઈ ઘર છે. અને દીદીએ બહુ સરસ સરસ ભાઈ બનાવ્યું છે આપણી માટે. દાળ ભાત શાક રોટલી ઘણું બધું બનાવ્યું છે. વિયાનભાઈ ચાલો તું આ સાઈડ આવી જા, હું આ બાજુ બેસું એટલે તને જમાડ. જમાડતા ફાવે ને. અને પેલા એને જ જમાડી દે, વિયાને જ તે. અહીંયા આવજો. શું લાગ્યું એને? તીખું લાગ્યું. અચ્છા. અને મસ્ત ગુજરાતી થાળી આપણી આવી ગઈ છે. અને આપણે કીધું ને એ મુજબ સબ્જી બની ગઈ છે. જો સૂકી ભાજી બનાવી દીધી છે, મિક્સ વેજ એક બનાવ્યું છે, દાલ ભાત અને રોટલી પાપડ અને છાશ ને દહીં. જો હમણાં ભાઈ લેવા ગયા છે, નથી ને અહીંયા તો. અને આપણી જો 2 થાળી તૈયાર થઈ ગઈ છે. અને કાર્તિકભાઈનો ઓનલાઈન ક્લાસ ચાલુ છે એટલે એ જો સામે જો બેઠો છે. જો ફોકસ એમાં કરી દો ને. હા જો બેઠો ત્યાં. એને ઓનલાઈન ક્લાસ ચાલુ છે કાર્તિકભાઈને, સ્પોકન ઇંગ્લિશના. એટલે 7:30 થી 8:30નો ટાઈમ હોય છે. અને હવે ક્લોઝિંગ ટાઈમ જ છે એટલે એ પણ હમણાં ડિનર માટે આવી જશે. ટેસ્ટ કરો તો ભાઈ કેવો ટેસ્ટ છે અહીંનો. દાળ તો આપણે બનાવી દઈએ.
એ મને પૂછ્યું હતું એમણે, એટલે મેં કીધું ભાઈ અમે ગુજરાતી છીએ ને એટલે આપણે ખાટી મીઠી દાળ હોય એમ, એટલે એ ટેસ્ટ મુજબ એ લોકોની શું છે આપણે છે ને ખાંડ શક્કર એ લોકો ઓછું યુઝ કરતા હોય, પણ આપણે ગુજરાતી રે આ ગળા મીઠા. તો ચાલો હવે આપણે જમી લઈએ. મીઠા નહીં તો સ્વીટ. સ્વીટ, હા સ્વીટ. મીઠા તો પાછા કેવા દે. મીઠા કોને કહેવાય ખબર નહીં. હા એ વાત એ સાચી છે.